કરવાનું છે કે અમૂલનો જે આટા આવે છે એનું આપણે એનો યુઝ કરીને રોટલી બનાવવાની છે. રોટલી ખાલી રોલ જ બનાવવાના છે. બાકી આગળની જે પ્રોસેસ છે એનું હું સમજાવી દઉં છું કઈ રીતે આપણી ગેમની પ્રોસેસ છે. આજે ગેમ છે એમાં આપણે પહેલાં 5 જણનો રાઉન્ડ બનાવશું. પહેલાં 5 જણ આવશે અને એ લોકો પ્રોસેસ કરશે લાઈન સર કે 5નો આપણે પહેલાં રોલિંગ બનાવશું, ગુલ્લા બનાવે. પછી આપણે એમને 5 મિનિટ આપીશું કે એમાં રોટલી જે વણવાની છે. 5 મિનિટની અંદર જે હાઈએસ્ટ રોટલી બનાવે એને આપણે સિલેક્ટ કરીને એક નામ અલગ કરીશું. ફરીથી બીજા 5ને બોલાવશું. એમાંથી જે સિલેક્ટ થાય એનું બી આપણે ફરીથી આપણે સિલેક્શન કરીશું. આમાં જે સિલેક્ટ થાય એમાં 1, 2, 3 એ રીતે આપણે ઇનામ વિતરણ કરીશું લાસ્ટમાં. બરાબર, આ પ્રોસેસ છે અત્યારે. એમાં કંઈ ડાઉટ્સ હોય તો મને કહેજો તમે. પહેલાં તો આપણે જે લોટ અમે આપીશું, તેલ આપીશું અને પાણી આપીશું અને જે તમે સામગ્રી લાવ્યા છો તેનો યુઝ કરીને આપણે પહેલાં રોલ બનાવી દઈશું ગુલ્લા અને એમાંથી 5 મિનિટ પછી આપણે પ્રોસેસ કરીશું. એક્ટિવિટી ચાલુ થાય પહેલાં આપણે એકવાર ઇન્ટ્રોડક્શન લાઈન અહીંયાથી ચાલુ કરશું. રોટલીમાં એવું નથી, રોટલી ખાલી વણવાની જ છે. ખાલી ઇન્ટ્રોડક્શન ચાલુ કરશું અહીંયાથી. નામ તમારું નામ બોલો. જાગૃતિબેન. જાગૃતિબેન, તમારું બહુ બધા ધીરો બોલ્યા. હવે આપણે 5નું ગ્રુપ બનાવશું. કોઈ પણ 5 કલા સ્ટાર્ટમાં આવશે. 5 જણ જે કલા આવે એમાં જે બધું જે આપણે લાવ્યા સામગ્રી એ ગોઠવી લઈશું. એ પ્રમાણે જે અનુકૂળતા પ્રમાણે લો પાણી અને તેલ અમે આપીશું એ પ્રમાણે રોલ બનાવવાના છે. અને બધા તૈયાર થઈ જાય પછી જ આપણે 5 મિનિટનું ટાઈમ આપીશું. એમાં આપણે રોલ બનાવવાનો છે. ઓકે, થેન્ક યુ. ઓલા છેલ્લે આપી દો. રાખો એ રેડી. ફોટોગ્રાફી પોતો પાડો.
ફરી એકવાર આપણે રૂલ્સ સમજાવી દઉં. હવે આપણે દરેક તૈયારી પૂરી થઈ ગઈ છે, કોઈને કશું બાકી નથી. હવે જ્યારે દીપકભાઈ સ્ટાર્ટ કે ત્યારે બધા એક સાથે રોટલી વણવાનું સ્ટાર્ટ કરવાનું છે. જેવા 5 મિનિટ પૂરા થાય એટલે જ્યાં ત્યાં પ્રોસેસ સ્ટોપ કરીને આપણે એક બાજુ કેલ્ક્યુલેશન માટે રોટલી મૂકી દેવાની છે. અને દીપકભાઈ એકવાર સાથે એક બધાનું કેલ્ક્યુલેશન કરશે. જેનું હાઈએસ્ટ થશે એક સાથે એનો પહેલો નંબર, પછી સેકન્ડ અને થર્ડ, આ રીતે આપણે ઇનામ રાખીશું. બરાબર? સ્ટાર્ટ. હવે દીપકભાઈ ચાલુ કે એટલે તમે ચાલુ કરી દો. 1 2 ચાલુ કરી દો બધા. ક્વોલિટી રાખજો. ભલે ખવડાવતા હોય એવી બનાવજો. ઘરે લઈ જાઓ ને બધાને. શેકવાની નથી હો, ખાલી બનાવીને એક બાજુ જ મૂકવાની છે. ડાય પડશે તો બીજી વખત એમની પાછી રોટલી બનાવવા થાય. એ કઈ જણાને ખરખી થઈ તો પછી ડાય પડશે. બરાબર. બધા જ આપણને ઘરે રોટલી બનાવવાનું કહે તો વાર લગાડે છે. આથી વાર લાગશે. આ કઈ ફટાફટ કરે છે. હે? ઘરે તો કોણ જ કરે ઓલો છોકરો? છોકરા નહીં જીવવા. બાજુમાંથી લઈ લેવાની લાગે કે આને ફૂટવાડી ગઈ. કેટલો ટાઈમ બાકી સાહેબ? 2 મિનિટ થઈ. હજી 2.5 મિનિટ થઈ છે. બીજી વાર બાદ નાખો. ના ભેગું થાય. બીજી વાર બાદ નાખો. 2 રોટલી. ના લોટ માગતો તો આપીશ. એને નહીં કરવો હોય ને વધારે. હજી 1-2 મિનિટ પૈસી હોય લોટ. હા બધે એને 2 રોટલી થઈ જાય. ચેક કરો. એક દિવસ રોટલી ના જાય.
વંશ નહીં ખુરશીમાં બેસી જા વંશ. 4 મિનિટ થઈ, 1 મિનિટ બાકી છે. બસ લાસ્ટ એક મિનિટ બાકી છે. હા એમ સમજો કે બિચારાને બેહાડીને જમાડવા. નવસો ચારસો બાળકોના નવસો હજી સાહેબ, છેલ્લી મિનિટમાં બોલ્યા. પૂરા શૂટિંગ ચાલુ થાય સાહેબ, છેલ્લી મિનિટમાં બોલ્યા. આ તો શું તો ઉપાડી, કનેક્ટ કરી હતી. કેટલી મિનિટ બાકી છે? અડધી મિનિટ. ભારતમાં લક્ષણની આ કઈ છે હવે? વગર અટામણે જવા દેવાય. નો ગણાય. ચલો 10 સેકન્ડ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. સ્ટોપ બસ હવે દરેકે બધાએ સ્ટોપ કરી દેવાનું છે બસ બસ થઈ ગઈ છે, મૂકી દો. જેની પાટલી ઉપર વણાઈ ગઈ છે, એ લઈ લ્યો. હા એ કાઉન્ટ થશે. કાઉન્ટ પહેલા અહીંયાથી નામ ચાલુ કરીએ બેન શું નામ છે તમારું વાઘેલા પ્રિયંકા બેન સાંજે ખબર પડે. કેટલી છે? એ મણા? કાંઈ વાંધો નહીં. સાંજે કહું છું. કાંઈ વાંધો નહીં, કહું છું. શું નામ છે હવે આપણે જે પહેલા અને બીજા ઇનામ માટે ટાઈ થઈ છે તો એના માટેના બે ફરીથી જે ટાઈ થઈ છે અમે પ્રતિયોગિતામાં ફરીથી ભાગ લેશે ફરીથી સેમ પ્રોસેસ હવે 5 મિનિટની જગ્યાએ 2 મિનિટ આપીશું આપણે 2 મિનિટની અંદર જે હાઈએસ્ટ થશે એને ફર્સ્ટ અને જે સેકન્ડમાં આવશે એ પ્રમાણે ફર્સ્ટ સેકન્ડનું આપણે સિલેક્શન થશે બરાબર હવે દીપકભાઈ સ્ટાર્ટ કરીએ આપણે સ્ટાર્ટ કરીએ સેકન્ડ પોઝિશન માટે સેકન્ડ પોઝિશન માટે ટાઈ થઈ ગઈ. ફર્સ્ટ અને સેકન્ડ સેકન્ડમાં ટાઈ થઈ ગઈ. ઓકે ફર્સ્ટ અને થર્ડ સિલેક્ટ થઈ ગયા હવે સેકન્ડ માટે આ ટ્રાય. ઓકે બેમાંથી એક જ આવશે. એ વંશ આમાં ઉતરે તો આમાં ઉતરે હાલ હાલ નીકળ. દીપકભાઈ સ્ટાર્ટ કરો ચાલુ સેટ ગો સ્ટાર્ટ. ચાલુ કરો હવે ટાઈ ન કરતા. હા એક જ ઓછી કરી દો. નહીં
ખુશીમાં બેસી કાકા જેનો અહીંયા આટલું પેલા ઉપાડી દો પેલા બધા એક મિનિટ ગઈ પાણી મોઢામાં પીવું પડે લોહી નીકળું છે સ્ટોપ દીપકભાઈ કોઈ બી એક કેલ્ક્યુલેશન કરી નાખશું. એમને આ 7 છે અને અડધી અને ત્યાં 7 એકલી. તો સિલેક્શનમાં શું નામ આપનું? માધુરીબેન દવે. બરાબર. આમનું 7.5 અને એમની 7. ફર્સ્ટ કોણ? દક્ષાબેન ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. ઓકે. ભરતભાઈ की 4 की रहस्य સેકન્ડ નામ કરણભાઈ આપશે. તમે ફોટા પાડી 5 લીટર તેલનો ડબ્બો ગાડી નામ દીપકભાઈ આપશે. એ બેમના ઘરમાં જ આમાં કેવા લોટમાં પાણી ખીચડીમાં ઘી નહીં લાઈન ચાલુ છે ને બધા એક એક ફોટા બધા નાખી થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર આજે અમારી જે આ એક્ટિવિટીમાં ભાગ લેવા બદલ. આજની એક્ટિવિટીનું હવે શું આપણે શું એક સમજ્યા અને એનાથી શું બેનિફિટ થયો એના વિશે આપણે વાત કરીશું. આપનામાંથી કોઈ બી એક બે જે અનુભવ કહેવા માગતા હોય એ કહી શકે છે. સ્ટાર્ટ કોઈ બી કહી શકે છે. જોઈને આજની એક્ટિવિટીમાં તમને શું લાગ્યું કે શું અનુભવ થયો? ઓકે બોલો. એમ કે અમને ઉત્તમ સારું લાગ્યું ભણવામાં સહેલી પડી અને ખાવામાં પણ સોફ્ટ હશે એટલી અમને ખબર છે. ઓકે. અત્યાર સુધી તમને કોઈને ખ્યાલ હતો કે અમૂલનું આટા આવે છે કે ઓર્ગેનિક આવે છે, ઓઇલ આવે છે? અમે આ પહેલી જ વખત હાથમાં દીધો. ઓકે. એટલે બધાને આજે જ મોટા ભાગે બધાને આજે જ ખ્યાલ આવી કે આજે અમૂલનું આટા અને ઓઇલ આવે છે ને. ઓકે ઓકે. થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર અમારા એક્ટિવિટીમાં ભાગ લેવા બદલ. થેન્ક યુ.